જૂનાગઢના માંગરોળ ટાવર ચોક ખાતે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। ટાવર ગ્રાઉન્ડ પાસે લાંબા સમયથી પેશકદમી થયાની ફરિયાદો ઉઠતી હતી અને દબાણકર્તાઓને અગાઉ અનેક વખત નોટિસ પણ આપવામાં આવી હતી। આ નોટિસના આધારે સ્થાનિક અધિકારીઓની હાજરીમાં જેસીબી દ્વારા ગેરકાયદેસર પેશકદમી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। આ ઓપરેશન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આજરોજ ટાવર ગ્રાઉન્ડ ખાતે જે અનધિકૃત દબાણ બાબતે આપણે છેલ્લા 8 મહિનાથી અમને નોટિસ આપેલી, ગયા અઠવાડિયે પણ એમને નોટિસ આપેલી, છેલ્લી વાર તાકીદ પણ કરેલી કે 7 દિવસ સુધીમાં આપનો જે સામાન છે કિંમતી સામાન એ લઈ લો। એ પછી આજે ગઈકાલે સાંજે પણ સ્ટાફ દ્વારા અહીંયા કહેવામાં આવેલું કે આપનો સામાન લેવો, સવારે જેસીબી આવી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે। છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા સવારે આપણે 11 વાગે પીજીવીસીએલને મોકલેલા, જેથી એમનું લાઇટ કનેક્શન કપાઈ જાય। ત્યારબાદ પણ ટીમે ફરી પાછી એમને રજૂઆત કરેલી કે આપનો સામાન લઈ લો, 3 વાગે આપણે જેસીબી આવવાનું છે અને આપનું દબાણ હટાવવાનું છે। છતાં પણ એમના દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરવામાં આવતા સરકાર દ્વારા 4 મજૂરો અહીંયા મૂકવામાં આવેલા, એમનો સામાન વ્યવસ્થિત રીતે બહાર મૂકવા માટે, અને મોટાભાગનું દબાણ છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે।